મારા આ કોમ કરે ને હું કરવાનું? હું ઉઠાડીને એને ગોમમાં ગયો તો મારો શો પાછો હુઈ ગયો. હવે લોટો ભરીને પાણી વેળવવું પડશે તો જ્યારે ઉઠશે. વોટ વોટ કોમ કરે? અરે હા તારી ખાટલામ તો નહીં આવ્યો. જો ચોકણ સદેવા, એ સદેવા જો જો આવ્યો સદેવા. હું સા આવો ઓવા જો આયા. બજારમાં નાસ્તો કરવા ગયા હતા. એટલે આવી ઘર ખુલ્લું મિલીને જવાનું? ખુલ્લું હતું? હા, ભૂલથી ખુલ્લું રહી ગયું છે. આ તો કોઈ તારો જવાબ છે લે યાર. ભૂલથી ખુલ્લું રહી ગયું છે એટલે કાકા ભૂલાન ફોન આવ્યો ને તે હું ઉતાવળમાં હતો, કદાચ આખું ભૂલી ગયો છું. એમાં શું થઈ ગયું? આવી ભૂલ ના થવી જોઈએ કે. પણ હું ચો સેટો જતો હોય તે રસ્તે ગયો તો. અને તું તને રસ્તે ભલે નાસ્તો કરવા ગયો, હા મને પૂછીને ગયો તો? ઓહો, એમાં હું પૂછવાનું? તેમ હું પૂછવાનું એટલે હું તારો કાકો છું. હા પણ આટલી નાની વાતમાં હું પૂછવાનું હોય? પૂછવું પડે. હમણાંથી તમારા મનના ફાવા નિયમ તમે કરી જાશો, સમજ્યો? કાકા મારી વાત સાંભળો. મને મન ફાવે એમ નહીં, મન ફાવે એમ તો તમે કરી રહ્યા હો. બોલવા કોઈ બીજા બોને મળતા નહીં એટલે આવી જાણી જાણી વાતો પકડીને હાઈલાઈટ કરીને થાપો સોળો હો. મને મારવાનો શોખ થતો નહીં. આ તું ઘર ખુલ્લું મિલીને ગયો ને એટલે મને તારા પર રહી ચડી. ઘરમાં કોઈ વસ્તુ આગા બાજુ થઈ જાય એટલે કોણ જવાબદાર દે કે કેજે? આગા પાછું થયું જ નહીં. થઈ ગયું હોય તો તાણ થઈ ના પડે. 200 રૂપિયા આલો હેડો. 1 રૂપિયો નહીં. અને વગર મારી વાત, હા. આ ભૂલ કરી હવે ભૂલ કરીને તો ઘરની બહાર કાઢી મેલ્યો. કાકા 200 રૂપિયા આલો કી. પૈસા જ નહીં કીધા, બખાડો કરે નહીં. કાકા મારી વાત તો સાંભળો. શું છે? આજ ભૂલે કાઢ્યા હી, કાલ મારા 200 રૂપિયા કાઢવા પડશે નાસ્તાના. પછી કાલ હું ઉઠું એટલી ગળા તમે જતા રહ્યા હોય તો પછી મારે તમારે તો ચેડ આબુ એટલા કહું. કાલની વાત કાલ. પણ કાકા આલો કી પૈસા. એટલે તું તારું કામ કરીને કે થાપા હમણાં ચો જો હા ગમે તે જતો. કાકા ચો જો એ તો કો. તું મને કહેવા રહેતો તે હું તને કહેવા રહું. મારું 200 રૂપિયા આલો. પૈસા જ નહીં. કાકા સ્ટેચ્યુ હલતા નહીં હો. જો હાલ્યા તો હાથ ધીબા ખાવા પડશે. ગો ના કહું ને એટલી ગળા હલતા નહીં. આ ગીજે તેમ ફેંકી દીધું. પૈસા ચેક કરું. જો મને માતાના પૈસા ના લેતો ને કે ભમાયો. તો અહીં ભમાવશો. હાલ તો તમે સ્ટેચ્યુ હો. જેટલી ગળા ગો નહીં કહું ને એટલી ગળા હલવાનું નહીં તમારે. હા પણ કાલ તો હાથમાં આવશે તો જાઓ. ઓ 200 રૂપિયા ગીધામ પડે તોય પાકે પૈસા નહીં. આવું જુઠ્ઠું બોલવાનું. અલ્યા એટલા જ પૈસા પડ્યા લાયક. કશું ના મળી. લાય લ્યા. ગો ના કહું તાર તો ઘડી હલતા નહીં. હા ગોકે ગોકે. કહું ગો. કાળ મોઢો બનાવી ગયો. સ્ટેચ્યુ કરી અને મારા વર્ષે મને બનાવી ગયો. અલ્યા તારી આ ટેચ્યા વાળી ગેમ હારી છે. લાય ગોમમાં જવા દે. કોકના આગળ ટેચ્યા વાળી ગેમ રમવું જવા દે. જેઠાલાલ ટેચ્યુ. એ ટોપી ટેચ્યુ. અનુ ટેચી લે ભાઈ. એટલે ભાઈ મેં તમને ટેચ્યુ કીધું તેમ તમે ચોટી ના ગયા. આપણે જો ટેચી બંધાઈ હોય તેમ ચોટું. ઓ મારા છોકરાએ મને ટેચ્યુ કીધું હું ચોટી જતો તમે તેમ ના ચોટા એમ કેજે પેલા મને. હા તે તમે તમારા છોકરા આગળ ટેચી બંધાઈ હોય છે એટલે તમે ચોટી રહો. મેં તમારા આગળ ટેચી બંધાઈ નહીં તે હું ચોટી રહું હો. એટલે એનું બંધાવવું પડે. તાણી લેડો બંધાઈ દીધી. ના ના મારે તો નહીં બંધાવ હો. બંધાઈ યાર મજા આવી જાય રમવાનું. હું તમે ગોડા થઈ ગયા હો. કેમ? આટલી ઉંમરે ભલામણ રમત આપણે રમીએ તો કોઈ હારા લાગીએ. એટલે બધું હારા લાગે. કેમ હારા ના લાગે યાર? બા ગામમાં કોક જોઈ જાય ને તો વાતો મોઢે ભલામણ ક્યાં ઘેડા થઈ હૈડા થઈ. વાપડો મારી વાત. એ ટાઈમ પાસ કેવાય સમજ્યા. એટલે આપણે રમત બંધાઈ દઈએ. એવો ટાઈમ પાસ ના કરાય ને પણ આબરૂ જાય એવો. એટલે એમાં નહીં આબરૂ જાય ભલામણ. તાણી ગામમાં વસ્તી વાતો મોઢે ભલામણ. હવે ભલામણ તમે યાર હું આવી વાતો કરો યાર બંધાજો કે. ના ના મારે જ નહીં બંધાવું હો. મજા આવે યાર જેઠાલાલ. ના ના આપણે એવી કોઈ મજા લેવી નહીં. એટલે આપણે ચોટવાનું જ છે કે. ના રે ખબર મારી વાત. છોકરો મને એવું કહેતો હતો ખબર. હા. મને ટેચ્યુ કીધું મને કે તમે હલતા નહીં નકર હાથ ધીબા ખાવા પડશે. એટલે જે હલે એ હાથ ધીબા ખાય. વાત સાચી પણ બા મારી વાત સાંભળો.
મારે તમારા જોડે ટેચુ બંધાવું નહીં કે હાથ ધીબા ખાવાય નહીં. હા એટલે મને આમજમ પડી ગઈ તમને હલવાની ટેવ છે ને તમે હાથ ધીબા ખાઈને મરી જો. ના રે કશું કોઈ નહીં. એમ તો પેલા નાના હતા એટલે રમતા જ કીચ્યું ના રમતા કો. આ તો લાવ બંધાઈ જો હળો. ના રે હવે તો કશું બંધાવું નહીં. બંધાવો કે યાર. તમારા જોડે ટેચુ બંધાવું હા. તો તમે કેવા છો એ હું સારી રીતે તમને ઓળખું. આ આપણે છે ને ભાઈ દાડામાં 2 થી 3 વખત ટેચુ કહેવાનું બધા નહીં કહેવાનું. ના રે તમે લગીને સહન કરે એવા સહન નહીં પછી ખોટો ઝઘડો થઈ જાય. ના ના ભાઈ ઝઘડો કરો મારા છોકરાની યાર. ના રે માન નહીં બંધાવું. બંધાવ કે જેઠાલાલ આવું કરો ભલામણો. હું એક તો તમારા ઘેર આવે તમે અહીંયા ના પાડો. હાલે હટજો બંધાઈ દે હેડો. પણ મારી વાત સાંભળો. હા. જો લગીરે હલ્યા ને તો હાથ ધીબા સોડતા વાન નહીં કરવું હો. હા બરાબર છે હું હલુક તમે હલો હાથ ધીબા ખાવા પડશે. હા બરાબર લાવડો ટેચુ. ટેચુ બરાબર બંધાઈ ગયું છે. હું ગમે ત્યારે તમને ટેચુ કહેવા આવ્યો. હા કશો વાંધો નહીં. હું એ ગમે ત્યારે તમારા ઘેર ટેચુ કેવા આવ્યો. હા કશો વાંધો નહીં હો. પછી ગમે એવું કોમ હશે ને તો ચોટી રહેવું પડશે. કોમ કરવા નહીં મળે. હા એ તો નવાઈ જ નહીં ને ભાઈ ગમે એવું કોમ હોય ને તો ચોટી જવું પડે. હા તું જો હો, તાર. હું જઉં. હા એ બા ટેચુ. હલતા નહીં એમને એમ ચોટી રહેજો હો. એટલે ભલામણ હાલ તો ના પાતા હતા હવે બંધાયું એટલે પછી રમવું તો પડે કે. પણ તમે ઘેર કહેવાનું નતું કીધું. એ બધું હાટું ના હોય પછી. જો હલ્યા ને તો હાથ ધીબા ખાઓ. હા નહીં હલું ભાઈ. ઓવા એ જેઠાલાલ આવું ના હોય યાર. ટેચુ બંધાયું છે તો ગમે તે હોય ભાઈ. પણ તમે તો યાર કોનમાં હળિયા કરો ગલી થાય. હા તે વખત હતી લગીરે હલ્યા ને તો હાથ ધીબા સોડતા વાર નહીં કરું. ના હાલ્યો તો નહીં. હા હાલતા નહીં. આ ઉપર એ જેઠાલાલ એ ગલી થાય એ ગલી થાય યાર. ગો કહી દો ઓ બાબા રે કેવું થાય શકો. ગલી થાય યાર. તો હું લેવા તારી ટેચુ બંધાવા આયા હતા. ખબર તો છે આપણે નાના હતા તાણી આ ટેચાની રમત રમતા તો હું કોઈને પોકવા દેતો. ના પોકવા ના દેતા પણ હાલ તો ગો કોઈ યાર. ના રે હું લેવા. એ જેઠાલાલ એ કોને પોતે ફાટી જાય. જો 5 મિનિટ ગો. હાય હવે 5 મિનિટ સુધી મને ટેચુ કહેવા ના આવતા. હું કીધું હા નહીં આવું જાડો. હા બાપા રે મારા ઓળખ્યા કોનમાં ડોકળા ગાલ્યા એવી ગલી છે ને. હાય જવા દે ઘેર નહીં જવું. અને મારા ઓળખ્યા 5 મિનિટ ગો કીધું છે. અને મારા ઓળખ્યા મારા કોનમાં ડોકળા ગાલ્યા એનો બદલો તો લેવો પડશે. પોચો ખંતાઈ જવા દે હમણાં એ બાર નીકળશે. હાય જેઠાલાલ ટેચુ. 5 મિનિટની રાહ જોઈ રહ્યા હતા ખૂબ. ના રા નતો જોઈ રહ્યો ઘેર જઈને એમ તો. આટલી વારમાં જો ઘેર જઈને આવતા રહ્યા છો. હું તમે ફેવરું હો ચિંતા ના કરો. જો પછી હાથ ધીબા હું નહીં ખાઉં હો. હા તમે તો ના ખાતા હું ફેવરું ચિંતા ના કરો. આ ભાઈ હવે ના હાલતા ના હાથ પડશી. તમે કોનમાં ડોકળા કર્યા હતા ખબર મને. વાહ ઓ બાપા રે શું થાય. થાપો લ્યા સોળો પણ. ઓ તારી તમે અમે કોનમાં ડોકળા કર્યા એટલે અમે કોઈ બોલાતા કોઈ. એ તો ડોકળા કર્યા હતા કોઈ તમને થોડા માર્યા હતા અમે. બા વાગે છે વાગત કરતા ને ભાઈ આ તો રમત કે ના કીધી. પણ આવી રમત ના હોય તો ખાલી ચોટી રહેવાનું હોય. તમે તો મારો હોય યાર. ખાવી તો પડે ભાઈ. બા વાગે વાગત કરતા ના અમન ડોકા નહીં વાજે હોય કોઈ કોનમાં વાત કરી આવતી. ગો કહી દેજો હવે ગો કહી દો હેડો. ના ભાઈ અમાર કેવું છે ક્યાં કોઈ નહીં. મારે કોમ છે હજુ ઘણું. હવે બદલો પૂરો જેઠાલાલ ગો. હાય ભલા મોણા ચેવી સોળો તમે તો યાર.
તમે યાર ડોકડા કરવા તો વન નતા રાખતા ભલા મોણે કોનના પડદા તોડી નાખો એમ ડોકા ઘાલતા હતા કોનમાં. એ તો ખાલી ડોકા જ ઘાલતો તો કોઈ મેં તમને માર્યા હતા. હા તો પણ એનું એ શેમ ના કરાય ને યાર. તમે તો મારા ગાલ લાલ કરી નાખ્યા ને. હારે હું જવું હો. ભારો હવે ચો જાઓ મારી વાત સાંભળો. ક્યાં જવું હાલ નહીં કહેવાનું ભાઈ ટેચ્યુ બેચ્યુ. હા નહીં કેવું અમે એ ટેચ્યુ આપણે સોડાઈ મેલજો આપણે નહીં બોધવું લાવો. કેમ ભાઈ? ના મારે નહીં રમવું આવું. ઓ ચાલી હજુ બધા કલાકે છો ને તમે ડાયરેક્ટ શૂટિંગ કરવા વાત કરો યાર. યાર તમે તો કેવા મોણો મારો હોય યાર આવી રીતના મારે નહીં રમવું લાવો. હા તો લ્યો તમે અમને મારો અમે ચો ના પાડી. ના ના મારા રમત રમી જ નહીં પણ લાવજો સોડાઈ દેવું. પણ આવું ના હોય યાર જેઠાલાલ. ના એ છૂટું આવું ના હોય જેઠાલાલ ભલા મને તમે રમત પેલા બંધાઈને પછી ના પાડો યાર. હા તે તમે હરુપાડના રમવા આવ્યા હતા ભલા મોણો એટલે મેં તો બંધાઈ હતી મને ખબર નથી તમે આવું કરશો. હા તો તમે યાર અમને એવું કર્યું એટલે અમે ના કરવું પડે કોઈ. ના ના હવે મારે રમવું નહીં આપણે રમત છોડાઈ મેલી બરાબર. હવે મને ટેચ્યુ કહેવા ના આવતા હું તમને ટેચ્યુ કહેવા નહીં આવું હો જતા રહો. હા તે કશો વાંધો નહીં ભાઈ. જોડો નીકળો. હા ડોકડા કરી ગયો પણ બદલો લીધા વગર ના જપ્યો હું બરોબર નો થાપ આવ્યો. આ જેઠિયા ટોપી જોડે ટેચ્યુ બંધાય પણ મારા ઓછા છૂટું કરી નાખ્યું. હવે આ ટેચ્યુ કોકના જોડે બંધાવવું તો પડશે. કના જોડે બંધાવું? હા લાય પોપટલાલ ના ગોઈંજી જોડે જવા દે. બે માં એક આધો તો બંધાવશે. જવા દે ગોઈંજી. એ પોપટલાલ બહાર આવજો બે જણા. આવો બા આવો આવો. હો આયા. આવો બા. હો કેમ આયા કો? ચમ આય? હા હું એક નવી રમત લાયો. હું રમત લાયા પાછા રમી છે નહીં રમી એમ કે પેલા કોટો ખરા પછી ખબર પડે ને ટેચ્યુ. બહાર ટેચું તો જૂનું થઈ ગયું ભાઈ. પોપટલાલ જૂનું નહીં થઈ ગયું ભાઈ. આપણા માટે હાલ નવું કહેવાય કારણ કે હાલ કોઈ રમતું જ નહીં. કોઈ નહીં રમતું એ વાત સાચી પણ અત્યારે થોડું રમાય ભાઈ. અત્યારે તો આપણે લાકડી જવાની ઉંમર થઈ. હા એટલે ભાઈ થોડો ટાઈમ પાસ તો જુઓ કે ના જુઓ કેજો આખો દાડી કોમ કરવાનું. તે ટાઈમ પાસ તો આપણે વજે ગોદરે બેહી નહીં કરતા. એટલે એ ટાઈમ પાસમાં ઓછી મજા આવે અને આ ટેચ્યુવાળા ટાઈમ પાસમાં મજા આવે. બા એક વાત કહું હા અમે રમીએ તો ખરા પણ તમે પાછા બોલ કરો ને એટલે નહીં રમવું. હું તમારે લગાડે બોલ્યો નહીં બરોબર છે. જો ગુનામાં આવશું ને તો હું તમને નહીં બોલું હવે કારણ કે આપણે ટેચ્યુ બંધાઈ દીધું ને એટલે એના નિયમ આપણી રહેવાના કે જુઓ જે મોણા હલ્યો એના હાથ ધીબા ખાવાના. હા એ તો ખબર આપણે જેના ટટાણી રમતા જ ને. હા જે હલશે એનો હાથ ધીબા ખા બરોબર છે ને? બરોબર. અને પછી ઉખાડવા માટે ગોટ કહેવાનું. હા હા ગુ ગુ. હા બોલો આ રમત બંધાવી કે નહીં? રમણ હા પોપટલાલ તમારું શું કેવું થાય કો? બા આપણે બોલી ના તો રમવાનું નકર પછી બોલી તો ના ના નહીં બોલું હો જો વગર વાગે મારવાના નહીં શું કીધું તમને? ભાઈ જો મેં આ પોપટલાલ ટચ્યું કીધું બરાબર છે. પોપટલાલ લગાડે હલ્યા તો હાથ ધીબા હું ચોડ્યો. એ તો વ્યવહાર. હા ભાઈ બીજી તો હું નહીં બોલું તમને. હા તે કશું હતો નહીં આપણે તૈયાર તૈયાર ને તૈયાર. ટચ્યું ટચ્ચું હવે આપણે મારી વાત હે આપણા 3 જણા વચ્ચે ટચ્યું બંધાઈ ગયું બરાબર છે. બરોબર. પણ જે ટચ્યું કે હા અને હલશે એના હાથ ધીબા પડશે. હા તે કશો હતો નહીં તો ના. હા આપણે ટચ્યું બંધાઈ ગયું છે. હું ગમે ત્યારે આવ્યો તમારા ઘેર ટચ્યું કહ્યું બરાબર. હારું હારું. હા ગોવિંદજી જોડે અને પોપટલાલ જોડે ટચ્યું બંધાઈ દીધું પણ મેં એ કીધું છે હું ગમે ત્યારે આવીને તમને ટચ્યું કહ્યો ઘેર નહીં જવું લાઈ જવા દે. એના ઘેર જવું પાવ ટચ્યું કહી અને પછી આવતો રહું. એ ગુલા બને કે લ્યા ગુલા સ્ટેચ્યુ બહાર હવા દો બૂટ ના હંગાળો. એટલે આ તો તને વહી ના આવે હલતો ના કા હાથ દીબા ખાય વરાગજી. મને તો કોઈ વય નહીં આવતી. એ બહાર ટેચું. વાહ તારી. એ બા
તમે તો એમ કહેતા હતા કે હમણાં ઘડી રહીને આવ અને તરત ને તરત કેમ આયા? એટલે ભાઈ પાછો આયા થોડું ભૂલી ગયો તો એટલે એવું હે? ઓય તો આઠમા બૂટ લઈને કેમ ઉભા આવો? હા હે? ઊંઘાડું ગોવિંદજીને ઊંઘાડાવો? ઓવા ભાઈ આવી હતી એટલે ગોવિંદજી વહી આવી હતી તમારે? ના ના ભાઈ કોઈ ને મને ટચ્ચું કીધું એવા ને એને બૂટ ઊંઘાડી. એટલે મજાક કરી એમ ને? ઓહો ઓ તારી કશો વાંધો નહીં. ગોવિંદજી હું એ બદલો વાળી લઉં. હા વાળો બદલો. હા. એ પોપટલા ગોકો યાર ના ના હું કરવા પેલા ગોવિંદજીનો હું બદલો વાળી લઉં ભાઈ વાત. વહી આવી તમે? હે? ના મન તો નહીં આવતી નહીં આવતી ને? તો એ ઊંઘું પછી. હા કેવું લાગે? હે? ગો ક્યાં યાર પેલા ગોવિંદજીને ગો કહી દો પછી તમને કહું. ગો ગોઈંજી હા ઓલા બૂટ વાળો મને ઊંઘાડી ત્યાં હે. કોઈ આવું ના હોય યાર તાંચા ભાવ ના હોય અમર ઊંઘાડી તો સારું લાગતું તું. હે? ગો કે લ્યા ના ના હાલ નહીં ગો કહું. ગોવિંદજી હા કોઈ ચીપિયું બીપિયું પડ્યા હોય તો લાવો આપણે નાકે ભરાઈને ખેંચી. આવ બરાબર આવ. હા એ આવું ના હોય લ્યા એ લાવ લાવ લાવ. એટલે હા વઠીક કરંટ આવશે. કરંટ એટલે આવું ના હોય વાત કરી દે તું તો યાર ઓ આ તારી બા આ તો તારા પર નાક પડી જાય વંથી આવી મસ્તી કરવાની યાર તે અમે તમને તો બાટાના ખાલી ઓમ કરો જ ખાલી. ના ભાઈ તારો વિશ્વાસ ના કરે આ તો તું તો યાર બાળી નાખી નાક આખું તો બા હવે તમારે હાથ ટીબા ખાવા પછી. મોં ના ખાવ લે ઓ આ તારી ચમ તમે હલી ગયા હો ભાઈ. હાથ ટીબા તો ખાવા પડી. તમે એવું કીધું તું અન્યાય નહીં કરવાની બસ. આ બરોબર તો હા તો પછી અન્યાય નહીં કરવાની. ગોવિંદજી મૂકી દો હેડો. હવે મારી વાતો પડો. તમારે 14 ડીબા ખાવા પછી હાથ મારા ને હાથ ગોવિંદજી. હા ના ભાઈ ચૌદ દીબલા હે હાથ મારા ને હાથ ગોવિંદજીના. એ ત્યાં તે એકલા મને કીધું હોય એને નહીં કીધું એને તો મેં કીધું તું તે હા દીબા જે વાત કરી રહી હતી મારે એકલા ના જ ભાઈ. હા તો તારે એકલા જ નતા ના ચૌદ ના ઘણા બી જૂઠા હાથી કશું વાંધો નહીં. હાથ ઢીબા રાખો. હું ત્રણ છોડ ગોવિંદજી 4 છોડ છું બસ. હા 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 પણ હાથ જ હોય તો એક ગરદો વધારે આવ્યો ને તો સમજી લેજે તમે બેન હાથ જ ચોડ્યો ઓહો તમે ચિંતા ના કરો હાથ જ છોડી. હાય ઓ બાપા રે ઓ ઉભા તો ઉભા તો ઉભા તો ઉભા તો. આને એકમાં જ બેસી ગયા. ઊભું નહીં થાવ બેઠે બેઠે ચોટ દે યાર ના 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 ઉભા તો. વાંધો. ઓ બાપા રે તારો બા આવો કરતો ચોડાઈ લ્યા હા ઉભા થો તમે. ઉભા થો જલ્દી વાંધો. ઉભા. હા આરી અન્ય આવો ભાઈ અન્ય ના કહેવાય બા. ત્યાં આવો કરતો ના ચોડાઈ યાર મરે મોણા મરી જાય ઢીબા તો દેવા જ પડી ને તાણી. ઓ બાપા રે હવે મારો એક બાચી રહ્યો. બે છે બે હા હા ચોડી જઈ યાર ફટાફટ યાર ઓ બાપા આય તે તારા પૂરા ભાઈ ગોવિંદજી. હા. એ જાડિયા હાથમાં તો ઠોકી ખાતા હતા મને ચૂકતો ભારો. એ બુક્કાવાળી ગોવિંદજી. ઓ બાપા ઓ બાપા આવડી ના હોય યાર તારા કરતા છોડવા બદલે તું યાર એને ભાગ આલી અડધો એવું તો થોડું હોય કે ભાઈ હું એકલો દઈએ તું ગોવિંદજી અમાર પાડોશી નહીં. 4 ધીબા થયા. આ એ ચાર થયા એ ગોવિંદજી હા. પેટ ઉપર બેહો ને નકર પેટ ફૂટી જા બૈરામ ડો. બૈડા ઓ હા એ હારો. જો પેટમાં કસર પડી તો તમારા બેન આવી બન્યું ઓય ઓય આવડો લે આવું ના હોય ઓ બાપા રે પોટ પોટ આબા ઉભા રહો. ઓમ હકરી ઉભા રહો. પહોંચ્યા હો હા હા ઓ બાપા રે દે દે. બાપા રે ચાલુ હા. વાહ ગોવિંદજી વાહ. હવે ટેચું બોધાવું હો? એ ટેચું બોધાવું છે? પહોંચેલું રાખવાનું આપણે છોડાવું નહીં? નાવું લેવા હા તો કશું વાંધો નહીં. સોળાવીને તો બીજા હાથ ધીબા ફેરથી પડી. હાથ દૂચાવ. હા હા. હાય 14 ધીબામાં તો વિકેટ પૂરી કરી નાખો.
હાય ઘેર મૂકો આવું ભાઈ જો હાલ તે ચૂની ક્યાં નો તને કહી દીધું ચોખ્ખી વાત છે હારું હારું તો હારું અને કે હાલત તે કીધું મને પાછું ઘેર મૂકો આવું એમ કહું છું ના આ તો અમે જતા રહ્યા હો આ તો જતા રહો. હા બાબા તોડી નાખ્યો હાથ ધીબા ચોળ્યાવાને મારા ઓછા એ પણ કશો વાંધો નહીં આ બાર રહ્યો ને કોઈનું દેવું રાખતો નહીં બધાને ચૂકવી જ દે છે પોપટિયા તું એ વરાશ જો આ હાથ ધીબા તે મને ચોળ્યા પણ જો તને મુગા ના પડી તો મારું નમે બા નહીં બે લાવ ઉધીમાં કાકા હંતે હંતે ભરવું પડશે જો હાથમાં આવી જાય તો પેલા 200 રૂપિયા લઈ લીધા ને રી કાઢી નાખશી ખાઈને ફટાફટ નિહારી જવું અત્યારે હાજર નહીં થારું હો તો જ્યાંથી આવી રે જો જ્યાં ઈ મારે હું ચાચુ તમે તો પેલા છો ને 200 રૂપિયા લઈ જતા એ બીજા આ મને ભાવ છેતરી જ નાઈ જો મારો ઓછો હું ચેક કરો 200 રૂપિયા ચો જ્યાં લઈ ગયો તે વપરાઈ ગયા આ ઓ બાપા રે તારા ભાઈ તો નેટ 200 રૂપિયા આંગળી રાખતા હતા ને વાપરવાનું જો આવતા હતા કાકા આ બાલ એક લેજો એક બાજુ હું તારો ન કરું પણ લ્યોકી દેખાતું નહીં ટોલ કરે છે ટોલ આવા બાલ રાજા વગર મારવા નહીં કેતું બાલ સાઈડ માં લેવાનું કહું ના હવે હું તને માર્યો વાપરે તમે એમ કે 200 રૂપિયા તારે કોકનું ખાઈ ખાઈ ના બેહી જવાનું હોય મારે વ્યવહાર સાચવવાનો હોય કે ના હોય પુલ્લેટ પૈસા જેટલી ગળા ખાઈ જવું કો આ એટલે એ પૈસા મારા જોડે લઈ જવાના તો હું તો કમાવા જાઉં હલકાયા તે એનું લે ખાવું પડે તારે ભાઈ બને જ ખવડાવત ખાવું એ લેટવો એમ કે વાહ તમે લેટવા નહીં બોલે જ ના એવાથી નહીં નાહી કીધું કારણ કે ટેચ્યુ કીધેલું જો હલ્યો ને તો ધીબે ને ધીબે ફરી વળ્યો ખાલી એક દિન નું ગો કો ભાઈ ખબર પડશે શું કરે ને પછી પટ્ટી મારીને ઉભો રહું તો કેજો હા એટલે બરોબર ને તને મારી દઉં પછી તને ગોકો આ કાકા વાગા યાર આજ પછી કે આવડે પૈસા નહીં લઉં આવી રીતે કદી નહીં લઉં બસ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ગો હાસ કાકા હું ખાવા ટાઈમે તમે કેટલી બધી વેટાડી દીધી હવે ખાવાનું ઉતરશે નહીં આ તો ચોથી ઉતરે પેલા 200 રૂપિયા વાપરીને આવ્યા છો એટલે ખાવા ચોથી ભાવા એ તો રહેવાનું યાર હું રહેવાનું યાર કને કહી અમારા વાળા ગયા બધા નાના મોઢે બધા બોલવાનું નહીં ચપચપ નહીં બોલતો એટલી ઘડી ને કહો પછી માથું થઈ જા હવા રાખજે તો જીયા આ ખાઈ વાર તો ધોઈ દેજે હું ગમે એક જઈને આવ્યો વાહ હવે ને જી 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 રાખીને ફરવા નવાજ નહીં રાખવી જ પડે તને 200 રૂપિયા તે વાપરાય વગર પોકટ ના ના કો અમને શું ફરક પડશે આ તો વાટકો ધોઈ દેજે તને કહી દઉં છું ચોખ્ખી વાત છે આ તો અમે જોઈએ આમ તાણે હા હું બોલે ને નાની પત્તા લેતા ને કાકા આટલી બધી ના ચોરશો છોડ્યો બોલ્યા કે બે રે અને ખાવાનું જ ખાઈને ઊભું થઈને હરતું થઈ જા રખડેલા તેમાં તો કાન જાઉં રખડવા તમે કાકા મને લખવાનું કહો તો રખડેલા ને તો રખડવાના મેલું તને ચોખ્ખા મેલું કે કોક કોમ ધંધો કરતો હોય તો તને ચોક નોકરી મેલું કાકા કોઈ નોકરી જ રાખતું નહીં ચોથી રાખ આ તારા ધક્કે જ જોવું આમ કપાઈ જાય કપાઈ અહીં નોકરી ના બાલ ના હું લેવા દેવા આ બાલ જોઈને જ કોઈ તને નોકરી રાખતું નહીં હવે તમે તમારું કામ કરો ને સોના મને ચોર જેવો લાગી તમે તો કોઈ વખાણે એવા નહીં લાગતા આ બેહીને બોલ્યા કર તો કે થાપાય હમણાં બોલો ગુંજી આ બાજુ લે આ ભલા બોલે તો માટલું હંતાઈ ગયા હો બાને ટચ્ચું કેવા હંતાડો ઓહો એની માટે થોડા બા આખો દાડી આવી જતા હજી બાનું નક્કી ના કહેવાય બા ગમે ત્યારે વાળી નીકળી ને ટચ્ચું કેતો ફાવ બરોબર અને તમે જો હેડે મારે ખાતરની થેલી લાવી ને એટલે બજાર જવું ખાતરની થેલી લેવા જો કોઈ બાને ટચ્ચું કહેવા જો હો ગોઈજી આખો દાડી થોડા નવરા હે એટલે ટેચું કેવા જ પોપટલા તમારું નક્કી ના કહેવાય તમે બાને ટચ્ચું કહેવા જ્યાં ભેડા એવું લાગે મને હું થોડો બા જેવો હોઉં યાર પણ આ તો કોઈ નક્કી ના કહેવાય હું કહું હે બજાર જો તો હાથની જાજો હો બા ગમે ત્યારે આવીને તમે ટચ્ચું કે અહીં પાછા હો રાખજો હા હા એ તો હો રાખીને જોઈ આ તો હાથું પડે આપણે આ બાજુ આ તો ટેચું કહી દેજો બા ને હું કીધું
આ બાજુ તો હું વર રાશી તો બહુ આવીને તરત ટચ્ચું કેવું એ હારું હો. એ હારું એ પોપટલાલ ટેચ્યુ કઈ ની વાટ જોઈને બેઠો તો યાર તમે હવા આવો બા હું બજાર જવું ભાઈ. હું લેવા ખાટરની થેલી લેવા જવું. એવું હોય એ બા હલતા ના કવા લાગ્યો ધીબા ચોડ્યો એ બા પણ એવી રીતના થોડી હળીઓ અડાડવાની હોય ભાઈ. પોપટ જો તું હાથ હલાવી હો ભાઈ મારે વાર રાખજે હારું હારું. બા જલ્દી ગો કો ભાઈ, મારે ખાટરની થેલી લેવા જવાનું મોડું થાય યાર. હાલી હો તું જુઓ એ ગલી થાય બા. અચ્છા ગલી તો થાય કે તમે અમને ધીબા ચોડે એટલે વાજુ નહીં હોય વાત કરી તે હા, એ તો બા તમે હલ્યા તા. તું એ હલજે જો એક એક ગરદે પડતો કરું કે નહીં બા ગલી થાય હે. બા મારે મોડું થાય ભાઈ, બજાર જવાનું જલ્દી કરો ભાઈ, ગો જલ્દી બોલો. ના મારા કો બોલવું નહીં હું તો આ હેડે ઘેર એ બા શું હા મારે મોડું થાય યાર. અચ્છા મોડું થાય તારે જવાનું બદલો એ બદલો